પીવા માટે ડ્રિંક્સ, એની સાથે ફૂટબોલ મેચ જીતવાની ખુશી. વાહ, વોટ અ કોમ્બિનેશન. Hey! કોણ છે તું? દરવાજો ખુલ્લો છે એટલે તું સીધી અંદર આવી જઈશ? તને આ માર્કેટ લાગે છે કે શું? એ બધું પૂછવા વાળી તું કોણ છે? પહેલા તું બોલ, તું કોણ છે? હું આ ઘરની વહુ છું. ઓ, તું જ છે એ ગીતા. તે એન્ટ્રી મારી ત્યારે જ મને લાગ્યું કે તું જ એક ગીતા હોઈશ. તું ગમે તેમ બકબક ના કર. તું કોણ છે એ કે પહેલા. એ મારી સાથે સરખી રીતે વાત કર. જેવા સાથે તેવા. પહેલા તું ઇજ્જતથી વાત કરત તો હું પણ વાત કરત. પહેલા તું કોણ છે એ બોલ. આ રસોઈ ઘરની ઇન્ચાર્જ. કમળા ક્યાં છે? કમળા પણ નથી અને વિમળા પણ નથી. કમળા, કમળા, એ કમળા. કહ્યું ને મેં તને એકવાર કે નથી. નથી મતલબ? નહીં એટલે શુદ્ધ હિન્દીમાં નહીં, ઇંગ્લિશમાં નો, કન્નડમાં ઇલ્લા, તેલુગુમાં લેનું, મલયાલમમાં ઇલ્લી, મરાઠીમાં નાહી, તામિલમાં ઇલ્લે, તુલ્લુમાં ઇજ્જી અને કોકણીમાં ના. એના ના 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 નહીં એ. સિતારા અંકલ, કમળા ઘરમાં કેમ નથી એ બોલો. ત્યાં ખોટો સપોર્ટ લઈને ઘરમાં પ્રવેશ કરેલો તો અમે ચૂપ થોડી બેહી રહેવાના હતા ગીતા મેડમ. કમળા જ્યાં પણ હશે ને ત્યાં સુરક્ષિત હશે એના બેના. કમળાની જગ્યાએ જેના આવવાનું હતું એ તો ઓલરેડી ઓય જ છે. હવે ચૂપ રહેવાના દાડા તમારા. સો એક મિનિટ. એ બ્યુટીફુલ સોનુ. થેન્ક યુ. સોનુ, આજે હું ખૂબ ખુશ છું. દિલ ખુશ છે. એનું કારણ તું છે.
વિજય, તું શું કરી રહ્યો છે? સોનું, આ ફૂટબોલ આને હું કિક કરીને ગીતાના મોઢા પર મારું. કમ ઓન વિજય, આપણે ફૂટબોલ રમી લીધું અને ગીતાને હરાવી પણ દીધું. કમ ઓન, અંદર જઈએ. કેટલું સરસ ઘર છે. ઇટ્સ સો બ્યુટીફુલ, સેમ તારી જેમ. થેન્ક યુ વિજય. સોનું, પાર્ટી કરીશું એમ કહીને તે મને તારા ઘેર બોલાવી લીધો. અહીં પાર્ટી જેવું તો કઈ છે જ નહીં. ડ્રિંક્સ નથી, ચિપ્સ નથી. 1 મિનિટ વિજય. This is for you. સો સ્વીટ ઓફ યુ સોનુ. થેન્ક યુ સો મચ. શરૂ કરીએ ને? Why not? ગ્લાસ આપું? ગ્લાસ? તારે જેટલું પીવું હોય એટલું પીજે. તું જેટલું વધારે પીશ એટલું મારા માટે સારું રહેશે. વિજય, કમ ઓન યાર. હેલો કમળા. ગીતા મેડમ, શું થયું કમળા? તું ઘરે કેમ નથી? આ પાપીઓએ સૂર્યપ્રકાશ સાહેબની કોફીમાં મીઠું ભેળવી દીધું અને સાહેબ મને બહુ જ વળ્યા. ગીતા મેડમ, આટલી નાની વાતમાં તું જતી રહી? મારા આવવાની રાહ તો જોવી હતી તારે. હું ના હોઉં ત્યારે તારો મજાક ઉડાવે, તારા પર બૂમો પાડે, તને ખોટી પાડે, એ જ તો એમનું કામ છે કમળા. આટલી વાત માટે તું ડરીને જતી રહી? તું અહીં પાછી આવી જા કમળા. એ હવે નહીં બની શકે. ગીતા મેડમ, સાહેબની સામે મારા વિશે બહુ જ ખરાબ વાતો કરીને એમની નજરમાં મને ખરાબ સાબિત કરી દીધી છે. સાહેબને હવે મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો. મને ચોર અને જુઠ્ઠી સાબિત કરી દીધી છે એમણે. એ ઘરમાં મારી હવે કોઈ જગ્યા નથી રહી. ગીતા મેડમ, શું બોલી રહી છે કમળા? આટલું ગંદુ ષડયંત્ર કર્યું તારી સાથે? જો હું એ વખતે ત્યાં હોત તો એ લોકોને આવું ન કરવા દે. કાલે મેં તને બહાર જવા ના દીધી એટલે એ લોકોએ આજે તારી સાથે બદલો લીધો. એમણે બદલો લેવા માટે આવું નથી કર્યું. ગીતા મેડમ, પ્લાન કરીને મને બહાર કાઢી છે. એ ઘરમાં તમારા સપોર્ટ માટે કોઈ હોવું ન જોઈએ એ જ વિચાર છે એમના. ભલે તમારા ઘર જેવું ઘર ના મળે, તમારા જેવા માલિક મળે કે ના મળે મને, હું ગમે ત્યાં કામ કરીને મારું ઘર ચલાવીશ. પણ તમે સતર્ક રહેજો ગીતા મેડમ. તમને એકલા પાડી દીધા છે એટલે જરૂર એ તમને કોઈ જાળમાં ફસાવાના છે, પણ તમે એમાં ફસાતા નહીં. તમે તમારું ધ્યાન રાખજો, હારી ના જતા. તમારે ખુશ રહેવું પડશે ગીતા મેડમ.
ખુશ રહેવું પડશે. અંબા હારું હારું કોમ કર બેના ચેવી છે મારી અંબા આપણી અંબા એટલે અંબાને ખાલી ચાવી ચડાવ એટલે રેડી. આ ગીતાડી જેવી બીને એના રૂમમાં જતી રહી એ સીન જોયો ને તે કેવું છે મારું સિલેક્શન બેના? વેરી ગુડ ભૈલા. તો પછી અંબિકાએ ગીતાની સામે પોતાની બોલવાની રીત બદલીને કેવા ફટાફટ જવાબ આપ્યા એ તો મેં વિચાર્યું જ નહોતું. પણ મજા આવી ગઈ જોઈને. તો પછી હું મારું સિલેક્શન એટલે મને સમજશે હું તું બેના હે મારા પર બહુ ભરોસો રાખવો પડશે. ફ્યુચરમાં મારી બહુ જરૂર પડવાની છે. આવું પહેલી વાર લાગ્યું મને. થેન્ક યુ. ગમે તે કે પણ એને સપોર્ટ કરનારી કમળાને મેં ગેટ દેખાડી દીધો અને ગીતાની સાથે ઝઘડવા વાળી અને એને સીધી કરી નાખી એવી અંબિકાને મેં એડમિશન આપી દીધું. આ તે બહુ સરસ સેટિંગ કર્યું ભૈલા. આ સેટિંગ થી આપણને ફાયદો થશે અને ઓલી ગીતાનું તો નુકસાન થવાનું છે. શરમ નથી આવતી તમને? શરમ નથી આવતી તમને લોકોને? એટલે કેટલા ડરપોક છો તમે લોકો. જેણે ખોટું નથી કર્યું એને તમે લોકોએ ખોટી રીતે ખરાબ સાબિત કરીને ઘરની બહાર કાઢી મૂકી. તમારા લોકો કરતા તો વિજય ઘણો સારો છે. એક જ પક્ષનો હંમેશા સાથ આપતો આવ્યો છે. પ્રામાણિકતાથી હાર માની લે છે. પણ તમે લોકો અન્યાયનો સાથ આપીને બીજા લોકોને હેરાન કરીને એનો આનંદ લો છો. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર ગીતા. જો જીતવાનું લક્ષ્ય તારું છે તો ન્યાય અન્યાય નિયત ઢોસા સમોસા આ બધું કંઈ જ કામનું નથી. અને એક વાત યાદ રાખજે, અમને અમારી જીતથી મતલબ છે, બાકી અમે ગમે તે ના હમણો એ ગીતા મારી હોમું તો જો મારી સેટ તો વેલ્યુ રાખ હું કણ ઊભો છું હું. હવે તારી પ્રોબ્લેમ હું છે કે તારી પાછળ ગીતા મેડમ કરીને પૂછડીની જેમ ફરવાવાળી કમળા હોય નહીં એટલે જ ને. તું એકલી પડી ગઈ છે એવું લાગી રહ્યું છે ગીતા. જો ગીતા તું એક કોમ કર, અમારી અંબા છે ને એની હાથે તું ફ્રેન્ડશિપ કરી લે. એને જરાય અભિમાન નહીં તને ખબર છે અને તને કંપની મળશે. અંબો ના તને નહીં બોલાવતો. તમે લોકોએ જ્યારે કમળાને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે જ હું સારી રીતે સમજી ગઈ કે તમે લોકો મોટા જોખમને ઘરે લાવ્યા છો. તમે લોકો એ વાત યાદ રાખજો, આ રમતમાં ભલે હું એકલી છું પણ મારી તાકાત જોઈને તમે મારી તાકાત ઓછી કરવાના વિચાર કરવા લાગ્યા. એનાથી મને એ સમજાઈ ગયું સાસુમાં, મારી તાકાત સામે તમે લોકો સાવ નિર્બળ છો. આનાથી એક વાત સ્પષ્ટ ખબર પડે છે કે કોણ શક્તિશાળી છે અને કોણ નબળું. બેના
હારી ગયેલા લોકો આવી જ રીતે વાતો કરતા. ઘરમાં ઓલી કમળા નહીં એનું દુઃખ છે અને કોલેજમાં પ્રેસિડેન્ટ નહીં એનું દુઃખ છે. વિજય ક્યાં છે ભઈલા? એ અહીં હોત તો આ બંને ખુશીનો ઉત્સવ મનાવત ને. અરે જવા દે ને બેના, જીતની ખુશીમાં ચોક બેઠો હશે લઈને. અરે એની પાર્ટી તો જોરદાર હોય છે. પીવા માટે ડ્રિંક્સ, એની સાથે ફૂટબોલ મેચ જીતવાની ખુશી. વાહ, વોટ અ કોમ્બિનેશન. બહુ દિવસ થઈ ગયા સોનું, આવી કિક નથી મળી. મેં કહ્યું હતું ને વિજય, મારા આવ્યા પછી એ ગીતાને જવું પડશે. હવે તો ભરોસો કર, હું તારી સાથે રહીશ તો તું જીત્યા જ કરીશ. એ વખતે તે મારો પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધો હોત તો આજે આ ગીતા નામનો કીડો તારી લાઈફમાં આવ્યો જ ના હોત. યુ રાઈટ સોનુ, એના માટે શું કરું, મારું નસીબ જ ખરાબ હતું. હું જ્યારે જન્મ્યો ત્યારે મમ્માને ગુમાવી દીધી મેં. હું જ્યારે એની પીડામાં હતો ત્યારે મને એક દેવી જેવી મમ્મા મળી. બહુ જ પ્રેમ આપ્યો મને. મને જે ફ્રીડમ જોઈતી હતી એ આપી. પછી મારી લાઈફમાં એક વિલનની એન્ટ્રી થઈ, આ ગીતાના રૂપમાં. સોનુ, વિક્રમ વેતાળની વાર્તામાં પેલો વેતાળ કેવી રીતે વાર્તા કહી કહીને હેરાન કરતો હતો, બસ એ જ રીતે આ મને હંમેશા હેરાન કરતી રહે છે. પણ હવે વાર્તાને ટ્વિસ્ટ કરીને આપણે જ ગીતાને હેરાન કરી મૂકી છે. હવે કેવી ચિંતા? હકુના મટાતા વિજય. એટલું પૂરતું નથી સોનુ. જેટલો એણે મને હેરાન કર્યો છે એ ભૂલી શકાય એવું નથી. કેવા કેવા ખેલ કર્યા હતા એણે મારી સાથે. તારે જે કરવું હોય એ તું કર સોનુ. આ ગીતા એવું ન બોલવી જોઈએ કે હું એનો પતિ છું. એ બહુ હેરાન થાય એવું કંઈક કર સોનુ. મારી આટલી વાત માન સોનુ, પ્લીઝ. ઓકે વિજય, એ તું મારા પર છોડી દે. એની સેન્ડ ઓફ પાર્ટી તો હું અરેન્જ કરીશ. સાંભળ સોનુ, હું હવે ફરી હારવા નથી માંગતો. મારે હવે જીતવું છે. એ ગીતાના ચહેરા પરથી સ્માઇલ મારે ગાયબ કરવી છે. ડોન્ટ વરી વિજય, ખાલી 10 જ મિનિટમાં એ ગીતાને ટેન્શન થઈ જાય એવું કરીશ. એ અહીં શું કરી રહી છે તું? તું અહીં શું કરી રહી છે? મારા રૂમમાં હું ગમે તે કરું, એના માટે હું તને કેમ પૂછું? આ મારો રૂમ છે. ક્યાં? તારું નામ ક્યાં લખેલું છે? ગાયનું છાણ લગાવીએ તો નામ ભૂસાઈ જાય. નામ ભૂસાઈ જાય તો અસ્તિત્વ પણ ભૂસાઈ જ જાય. તું ના કરીશ આવું. તારી જગ્યા જ્યાં છે ત્યાં જ રહે. કારણ વિના મારી સાથે પંગો ન લઈશ. પહેલેથી જ મારો મૂડ ખરાબ છે. વધારે ખરાબ થાય એ પહેલા જતી રહે.
ઓ વાલી, આ ઘરમાં તો નાટક કરીને આવનારી તું છે. જો તને આટલું માન મળે તો નીતિથી કામ કરવા વાળાને કેટલું માન સન્માન મળવું જોઈએ, જરા કહેતો મને. જો ભાનુમતી મેડમે મને આ રૂમ આપ્યો છે, હું તો અહીં જ રહીશ બસ. હું આજ દિવસ સુધી કોઈનાથી ડરી નથી. હું તારાથી કઈ ડરવાની નથી. જા જા જા, મેડમના પગ પકડી લે. તને આ જ ઘરમાં કોઈ ખૂણામાં રહેવાની. જો ફરીથી કહું છું, ઇજ્જતથી કહું છું, માની જા. માન આપશો તો લઈ લઈશ, અને આપવું પડશે તો આપી દઈશ. એ મારાથી ડરીને તું ક્યાં ભાગે છે? કાદવમાં પથ્થર મારવાની મારી આદત નથી.